श्री गणेशाय नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकादर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेषु वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा तं नाम स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે ચોથા સ્કંદના 18મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. અને એમાં પૃથ્વી દેવીએ પહેલાં એમને પ્રાર્થના કરી કે તમે મને શા માટે મારો છો? હું તો એક તો નિરપરાધી છું અને બીજું સ્ત્રી પણ છું. ગાય રૂપે મને મારો. અને ત્યાર પછી એમણે 18મા અધ્યાયના પ્રારંભમાં કહ્યું કે તમે તમારો ક્રોધ દૂર કરીને તમે મધમાખી જેવા બની જાઓ. તમે અંદરથી સાર ગ્રહણ કરો. અને એટલા માટે એમણે શાસ્ત્ર પ્રમાણે ઋષિઓએ કેવી રીતે અન્નને પ્રાપ્ત કર્યું એ પણ વાત કરી કે મનુષ્યોના પુરુષાર્થ માટે સિદ્ધિ માટે આ લોકમાં કૃષિ વગેરે છે અને પરલોકમાં અગ્નિહોત્ર વગેરે ઉપાય છે. અને આથી તમે પણ દોહન કરો. એના માટે વાછડું તમે લઈ આવો કે જેથી હું ગાય તો છું એટલે વત્સલા બનું અને હું તમને દૂધ આપું. પણ એ દૂધ માટેનું પાત્ર પણ લાવવું પડશે કે દોનાર વાછરડું અને પાત્ર એ તમે લઈ આવો. અને પછી આપણે જોઈએ પ્રમાણે પૃથ્વીરાજાએ એમના ઓલામાં શ્રેષ્ઠ છે મનુ મહારાજને વાછરડું બનાવીને પોતે દોગતા બન્યા અને અન્ન જે બળ પ્રદાન કરે અન્નને એમણે દોહન કર્યું. એટલું જ નહીં, પૃથ્વીદેવે એ પણ કહ્યું કે વર્ષા ઋતુમાં ઇન્દ્રદેવ જે વરસાદ કરે છે એ ટકી રહે માટે મને સમથળ પર બનાવો જેથી વાંધો ન આવે. અને આ પછી આપણે જોયું એ પ્રમાણે બધા જુદા જુદા લોકોએ પણ સાર ગ્રહણ કરીને બુદ્ધિમાન લોકોએ પોતાને અનુકૂળ અન્નનું દોહન પૃથ્વીમાંથી કરવામાં આવ્યું. એટલે ઋષિમુનિઓએ છે એટલે જોયું આપણે થોડુંક જોઈશું, બધું નહીં જોઈએ. ઋષિઓએ બૃહસ્પતિને વાછરડો બનાવ્યો અને ઇન્દ્રિયોના પાત્રમાં એમણે વેદનું પવિત્ર દૂધનું દોહન કર્યું. એટલે વાણી મન અને શ્રવણ ઇન્દ્રિય દ્વારા એમણે પાત્ર બનાવ્યું. એને ગ્રહણ કરવાનું પાત્ર બનાવી અને વેદના મંત્રોનું એમણે દોહન કર્યું. ઇન્દ્રને વાછરડું કલ્પીને દેવગણોએ વીર્ય અમૃત મનને શક્તિ વધારનાર અને ઇન્દ્રિયોને શક્તિ વધારનાર અને દેહને શક્તિ આપનાર એવા દૂધનું દોહન કર્યું. પછી દૈત્યો આવ્યા, પિતૃ આવ્યા, પછી સિદ્ધ મુનિઓ આવ્યા અને છેવટે આપણે જોઈએ પ્રમાણે 20મા શ્લોક સુધી આપણે તે વખતે જોયું હતું. અને પછી અન્ય માયાવી કિમ પુરુષો વગેરે મૈદાનવને વાછરડું કલ્પીને આકાશરૂપી પાત્રમાં શું અંતર્ધ્યાન થવાની શક્તિ એમણે પ્રાપ્ત કરી. હવે આગળ જોઈએ 21મા શ્લોકથી. યક્ષરક્ષાંસી ભૂતાની પિશાચા પિશિતાશના ભૂતેશ વત્સાબ્દુ કપાલે ક્ષતજાસવમ. હવે યક્ષ રાક્ષસ ભૂતાની પિશાચા એટલે ભૂતાની ભૂતો, યક્ષ રાક્ષસો ભૂતો અને પિશાચ કેવા. અને બીજો શબ્દ છે પિશિતાસનાહ એટલે માંસાહારી ખાનારા.
યક્ષ, રાક્ષસો, ભૂતો, પિશાચ અને માંસાહારી ખાનારાઓ એ ભૂતેશ એટલે રુદ્રદેવને વાછળો કલ્પીને કપાલે ક્ષતજાસવ ભૂતેશ વત્સાદુહુ એ ભૂતેશ એટલે રુદ્રદેવને વાછળો કલ્પીને કપાલ એટલે મનુષ્યની ખોપડીમાં ક્ષતજાસવ ક્ષતજમ આસવ ક્ષતજમ એટલે રુધિર અને રુધિરરૂપી આસવને એમણે દોહન કર્યું તો રુધિર પીનારા છે રુધિરરૂપી આસવને દોહન કર્યું. હવે આગળ કહે છે તથા અયો દંતશુકા સર્પાનાભાશ્ચ તક્ષકં વિધાય વત્સં દુહુ બીલપાત્રે વિષંપય એટલે દરેક પોતાને જે પ્રકારનું અન્ન જરૂર છે એ જે પ્રકારના ખાતા હોય એ અન્નનું દોહન કરી રહ્યા છે. અહીંયા હવે કહે છે સર્પ તથા અહય દંશશુકા સર્પા નાગાશ્ચ તક્ષક એટલે દરેકને દરેક શબ્દ જે વાપર્યો છે એટલે એ કુળના બધા જુદા જુદા લોકો તો તથા અને અહય એટલે ફેણ વગરના સર્પો જેને ફેણ નથી એવા સર્પો એને અહય કહેવામાં છે. પછી દંશશુકા દંશ શુકા એટલે જે દંશ આપે એટલે આપણે વીછી વગેરે વૃશ્ચિકાદય વીછી વગેરે અને પછી કે સર્પા એટલે એટલે ફેણ વગરના અને સર્પા એટલે જે ફેણ ધરાવે છે એવાના સર્પો ફેણવાળા સર્પો તથા નાગાશ્ચ નાગ એટલે શું એ કદ્રુના વંશજ કદ્રુ આપણે ખબર છે ને કદ્રુ અને મનિતા ગરુડની માતાના મનિતા હતું અને કદ્રુ એ નાગની માતાના કદ્રુ હતું એ કદ્રુના વંશજ છે બધા નાગા. તક્ષકમ વિદાય વત્સમ એ બધાએ તક્ષક એમના બધાનો રાજા છે એમને તક્ષકને વત્સમ વિદાય અને વત્સ એટલે વાછરડો કલ્પીને દુહુ એમણે દોહન કર્યું છે એનું વિષમ પય પય એટલે દૂધ પણ કયું વિષરૂપી દૂધને દોહન કર્યું પણ પાત્ર કયું લીધું પાત્ર તો કહે છે બિલ્વ પાત્રે બિલ્વ એટલે આમ તો કાણું બિલ એટલે કાણું એટલે મોઢું મુખરૂપી પાત્રમાં એમણે 20 રૂપી દૂધને દોહન કર્યું. તક્ષત રાજાને અથવા તક્ષત નાગને એમણે પાછળ કલ્પીને આગળ કહે છે પશુઓ યવશ્ચ ક્ષીરમ વત્સમ કૃત્વા ચ ગોવૃષભ પર્ણિપાત્રે ચા દુગ્ધન મુગેન્દ્રેણ દ્રંષ્ટિનઃ બીજો પણ સાથે જ જશે. કાવ્યાદા પ્રાણકવ્યમ દુહુ સ્વે કલેવરે સુવર્ણવત્સા વિહગાશ્ચરમ ચાચરમેવ ચ ચરમ ચાચરમેવ ચ એ થશે. તો હવે કહે છે પશવ યવશ્યમ ક્ષીરમ વત્સમ કૃત્વા ચ ગોવૃષમ. હવે પશુઓ એટલે ગાય વગેરે ગવાદયશ્ચ ગાય વગેરે જે દૂધ આપનારા પ્રાણીઓ છે તેનું એને બધાને પશુમાં લેવામાં આવ્યા. એને શું કરવું એ લોકોને શું જોઈએ દૂધ પ્રાણીઓને એમનું અન્ન શું હોય યવસ એટલે ઘાસ યવસમ એટલે તૃણમ ઘાસ ક્ષીરમ વત્સમ કૃત્વા ગોવૃષમ ક્ષીરમ એટલે દૂધ એમને દૂધ કયું છે ઘાસરૂપી દૂધને દોહન કર્યું. પણ વાછરડો કોને બનાવ્યો તો એમનામાં શ્રેષ્ઠ કોણ છે આમ તો વૃષભ બરાબર પણ વૃષભમાં પણ શ્રેષ્ઠ કોણ તો કહે છે ગૃહવૃષભ એટલે નંદીકેશ્વર બરાબર. એ નંદીકેશ્વર જે રુદ્રનું વાહન છે એમને વાછરડો બનાવીને એમણે આપણે ઘાસરૂપી દૂધનું દોહન કર્યું. પણ આપણે વાસણ કયું લાવ્યા પાત્ર તો કે અરણ્ય પાત્રે ચા દૂધક્ષણ એટલે અને અરણ્ય પાત્ર અરણ્યરૂપી પાત્રમાં ઘાસરૂપી દૂધનું દોહન કર્યું. કારણ કે જમીન જ જોઈએ ને પાત્ર કયું જોઈએ
અરણ્યરૂપી પાત્રમાં ઘાસરૂપી દૂધનું પશુઓએ નંદિકેશ્વરને વાછોળ બનાવીને દૂધનું દોહન કર્યું. ઘાસરૂપી દૂધને દોહ્યું. હવે બાકી રહ્યા કોણ? તો કે મૃગેન્દ્રેણ ચ દ્રંષ્ટિન. પછી 24મા શ્લોકની સાથે લેવો પડશે. દ્રંષ્ટિન એટલે ઉન્નત દ્રષ્ટાંતવત, એટલે કે જે દાઢ ધરાવે છે. ઉન્નત એટલે દાઢોવાળા. ઉન્નત એટલે દ્રષ્ટિન એટલે દાઢવાળા. અને ક્રવ્યાદાયા એટલે ક્રવ્યાદાય એટલે શું? અને માંસભક્ષી. ઉન્નત દાઢવાળા એટલે એવા, અને પાછા માંસભક્ષી એટલે વાઘ વગેરે, જે માંસ ખાય છે એવા વાઘ વગેરેને અહીંયા ક્રવ્યાદાહા એવું કીધું. આ દાહા એટલે ખાનાર. દાહા, આ દાહા એટલે ખાનાર, જે માંસ ખાનાર એવા પ્રાણીઓને એમણે કોને વાછડો બનાવ્યો? તો કે મૃગેન્દ્રેણ, સિંહને વાછડો બનાવ્યો. એમનામાં શ્રેષ્ઠ કોણ છે? સિંહ. સિંહને વાછડો બનાવીને પછી એમણે શું દોહન કર્યું? તો ક્રવ્યમ દૂધું. ક્રવ્યમ એટલે માંસ, કારણ કે ક્રવ્યાદય એટલે માંસ ખાનારા, અને ક્રવ્ય એટલે માંસ, એનું દોહન કર્યું. પણ પાત્ર કયું રહ્યું? તો કે સ્વકલેવરે, પોતાના શરીરરૂપી પાત્રમાં માંસરૂપી દૂધને દોહવામાં આવ્યું. પણ સિંહને વાછડો બનાવીને કોને? આપણે દાઢવાળા માંસભક્ષી પ્રાણીઓએ સિંહને વાછડો બનાવીને માંસરૂપી દૂધનું દોહન પોતાના જ કલેવરમાં કર્યું. હજી બીજું બાકી રહી ગયા કોણ? સુપર્ણ વત્સા વિહગા ચરમ ચ અચરમ મેવ ચ. બરાબર. વિહગા એટલે પક્ષીણ. વિહગા એટલે પક્ષીઓ. એ પક્ષીઓ કોને બનાવ્યા વાછડો? તો કે સુપર્ણ. સુપર્ણ એટલે કોણ? ગરુડ. ગરુડને વાછડો બનાવીને વિહગો એ બે પ્રકારનું અન્ન જોઈએ અમને. એકને પક્ષીઓને કેવું જોઈએ? ચરમ ચ અચરમ મેવ ચ. ચર એટલે જ્યાં ફરતું હોય ને કીટ વગેરે. કારણ કે લોકો કીટ પણ કહે છે. આપણે આશ્ચર્ય થાય કે આમ ચકલી ચોખાના દાણા ચડે, પણ પાછું કંઈક ખાતી હોય ત્યારે થતું હોય. કીટોને પણ કોઈ એવું ચીવડું હોય એને ખાઈ જાય, એને એટલે ચર આપે છે. ચર એટલે કીટાદિ, અચરમ એટલે ફળાદિ. બરાબર. અચર જે ફરી શકતું નથી એટલે ફળ વગેરે એની પણ એમને દોહન કર્યું. કોને? પક્ષીઓએ આપણે ગરુડને વાછડો બનાવીને દોહન કર્યું. પછી પાત્ર બતાવ્યું નથી એટલે આગળ આવે છે સ્વકલેવરે, એટલે પોતાના શરીરરૂપી પાત્રમાં કીડા અને ફળના રૂપી દૂધનું દોહન કરવામાં આવ્યું. હવે આગળ કહે છે 25મા શ્લોકમાં વટવસ્તા વનસ્પતયઃ પૃથગ્રસમયં વયઃ ગિરયો હિમવત્તસ્સા નાના ધાતું સ્વસાનુષુ. હવે કહે છે વટવત્સાહ એટલે વટરૂપી વત્સ એટલે વાછરડું. કોણે વાછરડું વટને બનાવ્યું? વટવૃક્ષ. વટ એટલે વડને વાછરડું બનાવ્યું. કોને? વનસ્પતયઃ. વનસ્પતિઓએ વડના ઝાડને વાછરડું બનાવ્યું. અને પછી શું છે? પૃથુગ્રસમયમ એટલે આપણે એક શબ્દ છૂટું પાડવા જેવો છે. પૃથુગ્રસમયમ એટલે શું છે? ખરેખર તો પૃથક પછી ગ્રહ છે, ગ્રહમાંથી ર નીકળશે. રસમયમ. પૃથક એટલે જુદા જુદા. પૃથક એટલે જુદા જુદા પ્રકારના રસમય, રસરૂપી દૂધનું દોહન કર્યું. વનસ્પતિએ પોતાના માટે જુદા જુદા રૂપી રસરૂપી દૂધનું એમણે દોહન કર્યું. કોને બનાવવા વાછરડો? તો કે એમ. અને પછી પાત્ર કયું જોઈએ? તો પછી પાત્રને પોતે જ સ્વકલેવર, જ્યારે નહોતા આવ્યો હોય ત્યારે પોતે જ અન્નનું ગ્રહણ કરવા માટે પોતાના શરીરને પાત્ર બનાવ્યું. હજી બાકી રહ્યા એક જ, એટલે કે છે ગિરય હિમવત્તસ્સાહ, એ પર્વતોએ હિમાલયને વાછળ બનાવ્યું. નાના ધાતુન સ્વસાનુષુ. હવે સ્વસાનુષુ છે ને એને જરાક જુદું પાડવું પડે.
નાના ધાતુ સ્વસાનુષુ, એટલે સ્વસાનુષુ એટલે પાત્રે, પણ ક્યાં એટલે કે છે હિમાલયને વાસળો કલ્પીને પોતાના શિખરરૂપી પાત્રમાં, નાના ધાતુ દત્તા ગિરય દુગ્ધ, એવું પછી આવું અંદર આગળ છે ને એમાંથી લેવું પડે. દુગ્ધ એટલે ધોયું. શું નાના ધાતુ એટલે સ્વર્ણ વગેરે ધાતુ છે તેમાંથી આપણે પહાડોમાંથી શું મળે તો કે સ્વર્ણ વગેરે પણ મળે, લોખંડ પણ મળે, બરાબર. એટલે બધા ધાતુનું દોહન પર્વતોએ કર્યું પોતાના શિખરરૂપી પાત્રમાં. પર્વતોએ પર્વતોએ હિમવત તત્સાહા એટલે હિમાલયને પાછળ કલ્પીને પોતાના શિખરરૂપી પાત્રમાં જાત જાતના જુદા જુદા પ્રકારના સુવર્ણ વગેરે ધાતુઓનું દોહન કર્યું. એટલે આમ તો બધું કહેવાય ગયું છે, એટલે સર્વનો સમાવેશ થઈ જાય માટે અનુક્ત સર્વ સંગ્રહાર્થમ ન કહેવાયેલું હોય એવું પણ જો કે બાકી રહી ગયું હોય તેને કહેવા માટે, સંગ્રહ કરવા માટે 126મા શ્લોકમાં કહે છે. સર્વેષુ મુખ્યવસ્યેન સ્વે સ્વે પાત્રે પૃથક્પયઃ સર્વકામદુધાં પૃથ્વીં દુદુઃ પૃથુભાવિતાં. અને હવે કહે છે દુદુઃ પૃથુભાવિતાં. પૃથુભાવિતાં એટલે પૃથુ વશીકૃતા, એટલે પૃથુરાજાએ પોતાના વશમાં કરેલી, પૃથુરાજાને અધીન, વશમાં કરેલી પૃથુરાજાને જે અધીન કોણ છે પૃથ્વી, એમાંથી પૃથ્વી દુદુઃ પૃથ્વીને દોહવામાં આવી. પણ શું છે સર્વ સમુખ્ય વસ્તેન, બધાએ પોતાના જે મુખ્ય પુરુષ છે એને વાછળો કલ્પીને સ્વે સ્વે પાત્રે પૃથક પ્રયઃ પોતાના પાત્રમાં જુદા જુદા પ્રકારનું દૂધ, કયું જે પોતાને અનુકૂળ છે એમ, સર્વકામ દુધામ પૃથ્વી દુદુઃ પૃથ્વી જે બધાના કામનાની પૂર્તિ કરનાર છે, પૃથ્વી પાસેથી બધાએ પોતાના જે મુખ્ય પુરુષ છે એને વાછળો કલ્પીને પોતાના જુદા જુદા પાત્રમાં દૂધનું દોહન કર્યું. કોઈ બાકી રહી ગયું હોય તો આમાં સમજી લેજો. સંહાર કરતા કહે છે 27મા શ્લોકમાં એવં કૃત્વાદય પૃથ્વીમ અન્નાદા સ્વન્માત્મનઃ દોહવત્સાદિભેદેન ક્ષીરભેદેન કૃદ્ભઃ એટલે હે કૃદ્વંશી વિદુષી, એવં એટલે આ પ્રકારે પૃથ્વાદય પૃથ્વીમ અન્નાદાહ સ્વન્નમાત્મનઃ, એટલે સ્વનમ છે ને સુઅન્નમ, સ્વમાંથી વકારાનો સંધિ છૂટી પડશે, ઉ અને અ નીકળશે, સ્વની સાથે ઉ જોડે શું થશે સુઅન્નમ. સુઅન્નમ એટલે સારું અન્ન, આમ તો એટલે ઈચ્છિત અન્ન, સારું અન્ન એટલે ઈચ્છિત, પોતાને ઈચ્છિત જે અન્ન છે તે, એટલે આત્મનું એટલે પોતાને, દરેકને પોતાને જે ઈચ્છિત અન્ન છે પોતાને જે પ્રકારના અન્નની જરૂરિયાત છે તેવા અન્નને પૃથ્વી અન્નાદાહ, પૃથ્વી કોણ છે અન્નને આપનાર, એટલે આ પ્રમાણે પૃથુ વગેરે પૃથ્વાદય એટલે પૃથુરાજા વગેરે પોતપોતાના અન્નનો આહાર કરાવનાર, બરાબર, પોતાના અન્ન આહાર. દોહ બત્સાદિ ભેદેન એટલે દોહ બત્સાદિ ભેદેન એટલે જુદા જુદા દોહન પાત્રોમાં અને જુદા વાછરડા પોતપોતાના જે મુખ્ય પુરુષ હતા એને વાછરડા બનાવીને ક્ષીર ભેદેન એટલે પોતાને જે અનુકૂળ અન્ન હતું એવા અન્નને એમણે એટલે અન્નરૂપી દૂધને દોહન પૃથ્વીમાંથી કર્યું. એ ટૂંકમાં એ વિદુષી આ પ્રમાણે પૃથ્વી વગેરે પોતાના અન્નનો જે આહાર કરનારાઓ, દરેક પોતે જે અન્નનો આહાર કરે છે એવા અન્નને જુદા જુદા દોહન પાત્રમાં અને એને અનુરૂપ જે વાછડા છે એના મુખ્ય તે જાતિ એમ શબ્દ વાપરી શકીએ, એમના વાછરડા બનાવીને એમને અનુરૂપ દૂધ પૃથ્વીમાંથી દોહન કર્યું. એટલે આમ અહીંયા પૂરું થાય છે, પણ પછી આગળ કહે છે આટલું થયું એટલે પછી કંઈક તો ફેરફાર પડે ને, કે પૃથ્વીરાજાને પૃથ્વી કેવી અનુકૂળ બની ગઈ. હા,
તો એના માટે સુંદર ભક્ત આપણે શબ્દ વાપરે છે પૃથ્વી માટે. એમ જાણે દીકરી કેમ બાપને, તમે જોજો ઘણી વખત આ જોયું છે, મને તો જોયું છે, મેં તો જોયું છે. દીકરી લગ્ન કર્યા પછી કદાચ સાસરે પિયર જાય ને તો બસ ઘરના બધાને કેમ ઉપયોગી થવા, બધું બધા કામ કરે, માં કરી આપું તને આ કરી આપું. એ રીતે પૃથ્વીદેવ પણ બધાને અનુરૂપ થઈ ગયા. તો શું થઈ ગઈ, દીકરી બની ગઈ ને આમ તો. એટલા માટે કહે છે તતો મહીપતિ પ્રીત સર્વકામદુદામ પૃથુ દુહિતૃત્વે ચકારે મામ પ્રેમણા દૃહિત વત્સલ. તત અને તેનાથી તેથી પણ પૃથુ મહીપતિ અને કેવા છે દુહિતૃ વત્સલ પ્રીત. તેથી પ્રીત એટલે પ્રસન્ન થયેલા પૃથુ મહીપતિ પૃથુ રાજા, જે મહારાજા, પૃથ્વીપતિ એટલે મહારાજા, પૃથ્વીના રાજા એવા પૃથ્વીએ, પૃથ્વીના પતિ એવા પૃથ્વીના રાજા કેવા છે દુહિતૃ વત્સલ, જે દીકરીને જેમના માટે બહુ જ પ્રિય છે, દીકરી જેમના માટે પ્રિય છે. દુહિતૃ વત્સલ એ તેનાથી પ્રસન્ન. આ બધા જે તે લોકોએ પોતાને અનુરૂપ અન્નનું દોહન કર્યું અને પૃથ્વીદેવી આપ્યું બધાને, એટલા માટે પ્રસન્ન થઈ ગયા પૃથ્વીરાજા. અને એટલા માટે એમના માટે શબ્દ વાપર્યો દુહિતૃ વત્સલ. દુહિતૃ એટલે દીકરી, આમ તો દીકરી જેને પ્રિય છે તે, એટલે દુહિતૃ વત્સલ એવા મહારાજાએ પૃથ્વીએ શું છે સર્વકામ દુધામ, એટલે સર્વકામ બધાને, સર્વને જે અનુકૂળ છે એવી, એટલે સર્વની જે ઈચ્છાઓ છે, અનુકૂળ ઈચ્છા છે એને પૂર્ણ કરનારા એવા પૃથ્વીને દુહિતૃત્વે ચકારમ ઇમામ પ્રેમણા, પ્રેમણા એટલે પ્રેમથી એમને પૃથ્વીને દીકરી તરીકે સ્વીકારી, એને પૃથ્વીને પોતાની દીકરી તરીકે માની, સ્વીકારી એટલે માની. ઇમામ પૃથ્વી, ઇમામ છે ને, ઇમામ દુહિતૃત્વે ચકાર ઇમામ, ઇમામનો અર્થ પૃથ્વી, ઇમામ એટલે આ એટલે પૃથ્વી. બધી પ્રજાને, બધી એમની પ્રજા જ છે, પ્રજાની ઈચ્છાઓને પૂર્ણ કરી એટલે પ્રસન્ન થઈ ગયા મહારાજ, અને એમને પૃથ્વીને પોતાની દીકરી તરીકે માની લીધી. હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે, પૃથ્વીદેવની ઈચ્છા બાકી હતી. કઈ ઈચ્છા? તો કે છે પૃથ્વીને સમતળ કરો તો પાણી રહેશે. એટલા માટે કહે છે 29મા શ્લોકમાં ચૂર્ણયન સ્વધનુષ્કોટ્યા ગિરિકૂટાની રાજરાટ ભૂમંડલમ ઇદમ વૈન્યમ પ્રાયશ્ચક્રે સમમ વિભુ. અને ત્યારબાદ સ્વરાટ, સ્વરાટ એટલે રાજાઓના રાજા, એટલે મહારાજાધિરાજ એવો શબ્દ પણ વપરાય. રાજાઓના રાજા એટલે મહારાજાધિરાજ વધારે છે એવો શબ્દ એ પ્રશસ્તિમાં કહે ને, મહારાજાધિરાજા. એટલે અહીંયા સ્વરાટ એટલે મહારાજાધિરાજ, પણ પ્રભુ વિભુ છે શબ્દ, વિભુ એટલે એ સમર્થ છે. એવા કોણ? વૈન્ય, વૈન્ય એટલે વેદના પુત્ર પૃથુ, બરાબર. ચૂર્ણયન સ્વધનુષ કોટ્યા, પોતાના ધનુના અગ્રભાગથી ગિરિકૂટાની એટલે પર્વતનું જે શિખર છે ને, શૃંગાની, એને ભૂક્કો બોલાવી દીધો. ચૂર્ણયન એટલે આમ તો ભૂક્કો બોલાવી દીધો. શ્રી પુરુષ એટલે પૃથ્વીએ પોતાના ધનુષ્યના અણીથી ગિરિશૃંગોનો ભૂકો કરતા ભૂમંડલમ ઇદમ પ્રાય ચક્રે સમમ. એટલે આ ભૂમંડળ લગભગ સમતળ થયું. પ્રાય સામાન્ય તેમ ચક્રે સમમ એ ભૂમંડળ લગભગ સમતળ થયું. પ્રાય એટલે લગભગ. બધું થઈ ગયું હોય તો પછી પહાડ બધું રહે નહીં ને, એ તો જરૂરી છે. એના માટે કહે છે આગળ આટલું કર્યું, પણ એનાથી પણ કંઈ વિશેષ કર્યું. એટલે અત્યારે આપણે જે કંઈ રચના જોઈએ છીએ એ અહીંયા ભાગવત પ્રમાણે પૃથ્વીરાજાની દેન છે, એની રચના છે, એની દેન છે. તો હવે આગળ કહે છે 30મા શ્લોકમાં અથ અસ્મિન ભગવાન વૈન્યઃ પ્રજાનાં વૃત્તિદઃ પિતા નિવાસાન કલ્પયામ ચક્રે તત્ર તત્ર યથાર્થતઃ. અથ આ પછી, હવે
અસ્મિન અથ અસ્મિન ભગવાન વૈન્ય, અસ્મિન એટલે આ એટલે આ ભૂમંડળ, આ એટલે આનો આગળ શું વાત કરીએ? ભૂમંડળ. ભૂમંડળ માટે અહીંયા સર્વનામ વપરાયું આ. એટલે આ ભૂમંડળમાં અથ એટલે ત્યાર પછી, અથ એટલે આ બધું પૂરું થયા પછી, પૃથ્વીને સમતલ લગભગ કર્યા પછી ભગવાન વૈન્ય, ભગવાન વૈન્ય એટલે ભગવાન વૈનના પુત્ર એટલે પૃથ્વી, એટલે એના માટે ભગવાન શબ્દ વાપર્યો. પ્રજાનામ વૃત્તિદ પિતા, પ્રજાને આજીવિકા પ્રદાન કરનાર એવા પિતા. હવે તો પિતા બની ગયા ને, એટલે આજીવિકા આપનાર. ભગવાનનો અર્થ અહીંયા ઐશ્વર્યવાન કરે છે. ભગવાનનો અર્થ કરે છે ઐશ્વર્યવાન. ગયો વાંચ ને.